મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। કેગનો અહેવાલ, કેગનો રિપોર્ટ જ્યારે પણ જાહેર થતો હોય છે કેન્દ્રમાંથી, ત્યારે ગુજરાતને લઈ અમુક જે આંકડાઓ સામે આવતા હોય છે એ આરોગ્યલક્ષી હોય, શિક્ષણ ક્ષેત્રના હોય કે પછી અન્ય કોઈ ક્ષેત્રના, અને એ ખૂબ જ ચોંકાવનારા હોય છે। કારણ કે આ કેગના રિપોર્ટમાં જે તારણ સામે આવે છે, જે આંકડાઓ સામે આવે છે, એ ઘણી બધી હકીકત સરકારની આપણને બતાવતા હોય છે, રાજ્યની પરિસ્થિતિથી આપને વાકેફ કરતા હોય છે। ત્યારે વધુ એક કેગનો જે રિપોર્ટ સામે આવ્યો છે અને એમાં ખુલાસો થયો છે કે ગુજરાતમાં પગાર, પેન્શન અને વ્યાજની ચૂકવણીનો જે ખર્ચ છે તે 10 વર્ષમાં વધી 2.5 ગણો વધારો થયો છે। જી હા, 113%નો આ વધારો ખૂબ જ મોટો કહી શકાય અને આ આંકડો પણ ચોંકાવનારો છે। આ ખર્ચ વર્ષ 2013-14માં 6.26 લાખ કરોડ હતો અને ગુજરાતમાં ખર્ચ 2013-14માં 28,811 કરોડ હતો, જે વર્ષ 2022-23માં 113%ના વધારા સાથે, એટલે 113% વધી અને અત્યારે 61,322 કરોડ સુધી પહોંચી ગયો છે। આ આંકડો ખૂબ ચોંકાવનારો છે અને આ માહિતી કેગના રિપોર્ટમાંથી સામે આવી છે। ખુલાસો જે થયો છે તે સ્ટેટ ફાઇનાન્સ 2022-23નો જે રિપોર્ટ છે તેમાં આપવામાં આવી છે। હવે આ રિપોર્ટ મુજબ વર્ષ 2022-23માં રાજ્યોનો કુલ મહેસૂલ ખર્ચ જે છે તે 35.95 લાખ કરોડ હતો અને તેમાંથી 15.63 લાખ કરોડ પગાર, પેન્શન અને વ્યાજ જેવા આવશ્યક ખર્ચમાં ગયો છે। સૌથી વધારે ખર્ચ એ જ બતાવવામાં આવી રહ્યો છે। વધુમાં 3.9 લાખ કરોડ સબસિડીમાં ગયા, 11.26 લાખ કરોડ ગ્રાન્ટ ઇન એડમાં ગયા છે અને આ ત્રણેય વસ્તુઓમાં 29.99 લાખ કરોડ, એટલે 30 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને જે કુલ મહેસૂલ ખર્ચના 83%થી વધારે છે। તમે સમજી શકો છો કે છેલ્લા 10 વર્ષમાં આ ખર્ચ 2.5 ગણો કેવી રીતે વધી ગયો। રાજ્યોમાં સરકારની કર અને કરવેરા સિવાયની જે આવક વધે છે, તેમ છતાં સરકારનું જે દેવું છે એ વધી રહ્યું છે। હવે સરકારનું દેવું કેમ વધી રહ્યું છે એ એક સવાલ છે, કારણ કે તે કરવેરા અમુકથી વધારે પ્રમાણમાં નથી નાખી શકતા અને તેનું કારણ એ છે કે કરવેરા સંપૂર્ણપણે રાજકીય બાબત છે અને જેના કારણે જ ક્યાંક ને ક્યાંક આવા ચોંકાવનારા આંકડાઓ સામે આવતા હોય છે અને સતત રાજ્ય સરકારનું દેવું વધી રહ્યું છે એ રિપોર્ટ પણ સામે આવતા જ હોય છે અને અમે તમને એ પણ દર્શાવી રહ્યા છીએ કે દિવસે ને દિવસે સરકારના દેવામાં કેટલો વધારો થઈ રહ્યો છે। માથા દીઠ ગુજરાતમાં જે દેવું છે એ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે। હવે રાજ્યોમાં મહેસૂલ ખર્ચમાં પગારનો હિસ્સો સૌથી વધારે હોવાની જે વાત સામે આવી છે અને રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2022-23માં 19 રાજ્યોમાં પગાર સૌથી મોટો ખર્ચ હતો અને ત્યારબાદ જો કોઈ સૌથી વધારે ખર્ચ હોય તો તે છે પેન્શન અને વ્યાજ ચૂકવણી। આ બંને ખર્ચનો સમાવેશ થાય છે। જો કે 9 રાજ્યોમાં વ્યાજ ચૂકવણી છે તે પેન્શન ખર્ચ કરતા પણ વધી ગઈ છે, એટલે તમે વિચાર કરો કે આ ખર્ચ કેટલો હશે। આ રાજ્યોમાં કેવા રાજ્યોનો સમાવેશ થાય છે તેની વાત કરીએ તો આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે। પેન્શન કરતા વ્યાજનો ખર્ચ ગુજરાતમાં ખૂબ વધારે બતાવવામાં આવી રહ્યો છે। તેની પાછળ પણ ઘણા બધા કારણો હોય છે। વર્ષ 2022-23ના રિપોર્ટ મુજબ રાજ્યનું 15.63 લાખ કરોડ ખર્ચ થયો છે અને આ ખુલાસો પણ કેગના રિપોર્ટમાં જ થયો છે। કેગનો જે રિપોર્ટ સામે આવ્યો એમાં જ આ હકીકત સામે આવી છે। ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં 10 વર્ષ પહેલા કર્મચારીઓના પગાર, પેન્શન અને તેના લાભો અને લોનના વ્યાજ ચૂકવવાનો ખર્ચ છે તે 28,811 કરોડ રૂપિયા હતો। વર્ષ 2022-23માં 113%, એટલે કે બમણા કરતા પણ વધારે, અને એને જ 2.5 ગણો આપણે કહીએ છીએ, 2.5 ગણો જે વધારો થયો છે એ વધારો થઈ અને સીધો જ 28,811 કરોડમાંથી 61,322 કરોડ પર પહોંચી ગયો છે, એટલે 2.5 ગણો વધારો થયો અને આ ત્રણેય ખર્ચમાંથી સૌથી વધુ 25,534 કરોડ ખર્ચ લોનનું વ્યાજ ચૂકવવામાં થયો છે। કેટલું વ્યાજ ગુજરાત સરકાર દ્વારા
લોન પેટે ચૂકવવામાં આવી રહ્યું છે. લોન માટેનું જે ચૂકવવામાં આવી રહ્યું છે તે તમે વિચારી શકો છો. ગુજરાત સહિત 9 રાજ્યો દેશના એવા છે કે જેમાં પેન્શન કરતા વ્યાજની ચૂકવણીમાં વધારે ખર્ચ થાય છે. એટલે કર્મચારીઓને જે પેન્શન આપવામાં આવે છે એની જે રકમ છે એના કરતા પણ વ્યાજની ચૂકવણીનો ખર્ચ વધી જાય છે. અને સૌથી વધુ વ્યાજ પાછળ ખર્ચ કરવામાં ગુજરાત છે એ 8મા ક્રમાંક પર છે. ઉત્તર પ્રદેશમાં વ્યાજ પેટે સૌથી વધારે 46,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. રાજ્યમાં દાયકામાં પેન્શન ખર્ચ છે તે 14,165 કરોડ રૂપિયા વધ્યો છે. એટલે કેગના રિપોર્ટમાં જે ખુલાસો થયો છે અને એ ખુલાસા પરથી કહી શકાય છે કે રાજ્યમાં સરકાર કર અને કરવેરા સિવાયની જે આવક છે એમાં વધારો થાય છે અને છતાં પણ રાજ્ય સરકાર શું કરી રહી છે? કારણ કે સરકારનું દેવું છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં પગાર, પેન્શન અને વ્યાજની ચૂકવણીનો ખર્ચ છે તે 10 વર્ષમાં ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધ્યો છે એવું કહી શકાય. કારણ કે 28,811 કરોડમાંથી 61,322 કરોડ સુધી આ ખર્ચ પહોંચી ગયો છે. એટલે જે પેન્શનની રકમનો જે ખર્ચ છે, પેન્શનનો ખર્ચ એના કરતા પણ વ્યાજની ચૂકવણી વધારે છે અને એટલા માટે જ આ 10 વર્ષમાં તે ખર્ચ સીધો જ 2 ગણાથી પણ વધારે 8 ગણા સુધી આ ખર્ચ પહોંચી ગયો છે. અને સ્ટેટ ફાઇનાન્સ 2022-23નો જે કેગનો રિપોર્ટ છે ને આ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે રાજ્યમાં સરકારની કર અને કરવેરા સિવાયની આવકમાં વધારો થયો હોવા છતાં પણ સરકારનું દેવું વધી રહ્યું છે. કરવેરા અમુકથી વધારે પ્રમાણમાં નથી નાખી શકતી સરકાર. તેનું કારણ છે કરવેરા સંપૂર્ણપણે છે તે રાજકીય બાબત છે. એટલે સમજી શકાય છે કે આ બધું જ ચિત્ર કઈ રીતે સર્જાતું હોય છે. પરંતુ કેગના રિપોર્ટમાં જ્યારે આ આંકડાઓ સામે આવે છે, આ અંગેના ખુલાસા થાય છે ત્યારે આપણા સુધી આ વાત પહોંચતી હોય છે. ફરી એક વખત કેગના રિપોર્ટથી જ આ મામલે ખુલાસો થયો અને હકીકત સામે આવી છે કે આ ચૂકવણીના જે ખર્ચ છે તે વધી અને 10 વર્ષમાં 113% તેમાં વધારો થયો. 2.5 ગણો આ ખર્ચ વધી ગયો છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.